શ્રી સુનિલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તેમને સરપ્રાઈઝ આપવા માટે તેમના પત્ની શ્રીમતી જયશ્રીબેન સુનિલભાઈ પટેલે મ્યુઝિક પ્રોગ્રામનું આયોજન સ્વરા મ્યુઝિક મેલોડીના ઓનર શ્રી પ્રદીપભાઈ સોનીની ટીમ દ્વારા રાખવામાં આવ્યું હતું, જેમાં સુંદર હિન્દી ગીતોની પ્રસ્તુતિ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર મોદી વિચાર મંચની ટીમને આમંત્રિત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં સ્વરા મ્યુઝિક મેલોડીના ઓનર શ્રી પ્રદીપભાઈ સોની, નરેન્દ્ર મોદી વિચાર મંચના અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ, હિન્દી અને ગુજરાતી ફિલ્મના કલાકાર શ્રી જતીનભાઈ પંચાલ, અમદાવાદ જિલ્લાના મંત્રી શ્રી યોગેશભાઈ ગેલાની અને શ્રી વૈભવભાઈ રાવલે હાજરી આપી હતી. આ પ્રોગ્રામમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કલાકારોને સર્ટિફિકેટ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના ખંભાતમાં એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈ વતી લાંચ લેવા આવેલા વચેટિયાને ઝડપી લીધો છે. ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ સંબંધિત એક ગુનો નોંધાયો હતો, જેમાં પકડાયેલા આરોપીની કોલ ડિટેલમાં ફરિયાદીનો મોબાઈલ નંબર સામે આવતા તેમને આરોપી ન બતાવવા અને તેમના પરિવારનો વરઘોડો નહીં કાઢવા બદલ પીએસઆઈ પીડી રાઠોડે 3 લાખની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે પીએસઆઈ વતી લાંચ લેવા આવેલા વચેટિયાને ઝડપી લીધો હતો. જ્યારે પીએસઆઈ પીડી રાઠોડને શક જતા તે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.